ગુડ મોર્નિંગ, પ્રેઝ ધ લોર્ડ. ફરીને એકવાર આજની તાજગી તંદુરસ્તીને માટે અને ખૂબ સુંદર આહલાદક વાતાવરણ માટે પ્રભુની કૃપાથી ભયંકર ગરમી દૂર થઈ રહી છે ધીરે ધીરે, અને વરસાદની માહોલ જામી રહ્યો છે, ઠંડક પ્રસરી રહી છે. ત્યારે ઈશ્વરનો આભાર જ માનતા આવો આપણે આજનું વચન જોઈએ. આજનું વચન કહે છે કે તમારા વસ્ત્રો નહીં પણ તમારા હૃદયોને ફાડો ને તમારા દેવ યહોવા પાસે પાછા આવો, કેમ કે તે કૃપાળુ તથા પૂર્ણ કરુણાળુ, કોપ કરવામાં ધીમો તથા દયાનો સાગર છે, ને વિપત્તિને માટે તેને પશ્ચાતાપ થાય છે. યોએલ પ્રબોધકનું પુસ્તક, તેનો 2 અધ્યાય અને તેની 13મી કલમ. આજનો વિચાર: ખ્રિસ્તમાં અતિ પ્રિયવાલા મિત્રો, પ્રભુ ઈસુ ખ્રિસ્તના વિજયવંત નામમાં ફરીને એકવાર આજની સવારની આપ સર્વને પ્રેમભરી સલામ. જૂના સમયમાં ખેદ, દુઃખ, શોક વગેરે વ્યક્ત કરવા માટે વસ્ત્રો ફાડવામાં આવતા હતા, અથવા તો ધૂળમાં, અથવા તો રાખમાં, અથવા તો જમીન પર બેસીને એ રીતે દુઃખ અને શોક વ્યક્ત કરવામાં આવતો હતો. અને પવિત્ર શાસ્ત્ર બાઇબલમાં, જૂના કરારમાં એવા ઘણા બધા દાખલા છે કે જે આવા પ્રસંગોને વર્ણવે છે. એ વ્યક્તિની પોતાની અંદરની જે વેદના છે, લાગણી છે, એને વ્યક્ત કરવાની, રજૂ કરવાની, પ્રદર્શિત કરવાની એ બાહ્ય પ્રક્રિયા છે. સમય હવે બદલાયો છે અને હવે ખાલી બાહ્ય કૃત્યો જ રહ્યા, માત્ર ઢોંગ, ધતિંગ, દેખાવ, દંભ. પણ દેવ કહે છે કે તમારા વસ્ત્રો નહીં, તમારા હૃદયોને ફાળો ને તમારા દેવ પાસે પાછા આવો. બાહ્ય કૃત્યો નહીં, પણ અંદર હૃદયમાંથી ખરેખર જે નીપજે છે ને એ જ મૂળ સ્ત્રોત છે કે જે ખાના ખરાબી લાવે છે અથવા તો ખાના ખરાબી કરાવે છે, એને ફાળો ને દેવ પાસે પાછા જાઓ. અને તે તો કૃપાળુ, એટલે કે ઈશ્વર તો કૃપાળુ, દયાળુ, પૂર્ણ કરુણાળુ, કોપ કરવામાં ધીમો અને દયાનો સાગર છે. તે આપણા પર દયા કરશે, માફ કરશે, સ્વીકારશે ને તેમના સનાતન માર્ગમાં સ્થાપિત કરીને, પુનઃસ્થાપિત કરીને દોરશે તથા ચલાવશે. ને નિશ્ચિત, ચોક્કસ, ઉચિત બંદરે અથવા તો સ્થળે તે આપણને જ્યાં આપણને તે લઈ જવા માંગે છે, જ્યાં તે જોવા માંગે છે, ત્યાં આપણને લઈ જશે અથવા તો પહોંચાડશે. કોઈ પણ શિક્ષા, દુઃખ, વેદના, પીડા, પ્રશ્નો, મુશ્કેલી, બીમારીઓ, તકલીફો એ હાલ પૂરતી કદાચ આપણને ઠીક કે યોગ્ય લાગશે નહીં, કેમ કે આપણે બહુ લાંબુ વિચારતા નથી, કારણ કે આપણે મર્યાદિત લોકો છે, આપણી મર્યાદા છે. પણ દેવ જે સર્વજ્ઞ, સર્વવ્યાપી, સર્વસમર્થ, સર્વશક્તિમાન અને સર્વસમર્થ છે, એ બધું જાણે છે. એ આપત્તિને, વિપત્તિને, મુશ્કેલીઓને, બીમારીઓને, તકલીફોને, મહામારીઓને, એવી વિટંબણાઓને વગેરેને માણસને શીખવવા, ઘડવા, કેળવવા, પાછો ફેરવવા ઘણી બધી વખત એ લાવતા કે આવવા દેતા હોય છે. ને માણસ ફરે, પાપ કબૂલ કરે, સ્વીકારે, પસ્તાય તો તેમને દયા કરીને ક્ષમા કરવા, માફ કરવા પણ તે તત્પર તથા તૈયાર છે. હા, વિપત્તિને માટે તેમને પણ પશ્ચાતાપ થાય છે. અને પવિત્ર શાસ્ત્ર બાઇબલમાં એવા ઘણા બધા દાખલા તમે જોઈ શકો છો. અને એમાંનો એક દાખલો નીનવે નગર. એ નીનવે નગરના રાજા, પ્રજા, ઢોર ઢાક સહિત પશ્ચાતાપ કર્યો, પસ્તાયા ને દેવને પણ પશ્ચાતાપ થયો ને એ નગરનો નાશ કરવાનું તેમણે માંડી વાળ્યું. સાહેબ, નાશ નિશ્ચિત છે, પણ દેવની અવિરત, અસીમ, અમાપ, અવર્ણનીય કૃપામાં બચાવ પણ એટલો જ નિશ્ચિત છે. પણ તે ક્યારે
જ્યારે માણસ ખાલી વસ્ત્ર નહીં પોતાના હૃદયોને ફાડે, દેવ પાસે પાછો જાય, પસ્તાવો કરે, પશ્ચાતાપ કરે, પસ્તાય, પોતાના પાપોની કબૂલાત કરે, સ્વીકારે, ત્યારે એ શક્ય બને. અને પ્રભુ પિતા પરમેશ્વર એમ આ બધી બાબતો સમજવાના માટે અને એમ કરવાના માટે આપણ સર્વને એક સરખી રીતે તેમની કૃપા આપો. આમીન. ધન્યવાદ.